વિજય રૂપાણીના મિત્ર જ્યોતિન્દ્ર મહેતાનો ભાવાત્મક વિડીયો સામે આવ્યો છે। તેમના મિત્રો વિજય રૂપાણીને યાદ કરી રહ્યા છે। જ્યોતિન્દ્ર મહેતાના કોલેજ કાળના મિત્ર હતા વિજય રૂપાણી। જ્યોતિન્દ્ર મહેતાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી। વર્ષ 1973માં બનેલા 12 મિત્રોનું ગ્રુપ ખૂબ જ પ્રચલિત હતું। તેમની સાથેની યાદો કાયમી જીવંત રહેશે તેવું જ્યોતિન્દ્ર મહેતાએ કહ્યું। વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી એ વાત માનવામાં નથી આવતી અને કોઈ એમ કહે કે વિજયભાઈનું અવસાન થયું તો શક્ય જ નથી એવું મગજમાં ફિલિંગ આવે છે। વિજયભાઈ ફક્ત સીએમ નહોતા, એ કોમન મેન પણ હતા, સાચા અર્થમાં કોમન મેન હતા। નાના માણસની સાથે પણ બધા સાથે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરે અને એ એમના વર્તનમાંથી દેખાતું। કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ ઇસ્યુ લઈને તો એના તરત જ એને મદદ કરવા માટે તત્પર થાય એવો એમનો સ્વભાવ હતો। કોલેજ કાળથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકના બન્યા અને એમાં જે એમનું સંસ્કારનું સિંચન થયું એને કારણે એ હંમેશા દરેકને મદદરૂપ થતા। વિજયભાઈ રાજકોટ માટે નહીં, ગુજરાત માટે નહીં, પણ આખા સમગ્ર વિશ્વના બાળકો માટે વિચારતા હતા અને એની શરૂઆત એમણે રાજકોટથી કરી। ઉજિત એમનો નાનો બાળક એને અકસ્માતથી અવસાન થયું પણ પછી એમણે એક દિશા નક્કી કરી લીધી અને જે સમાજ સેવાની દિશા હતી એ આજે પણ અનુકરણીય છે। લોકો સમજી શકે, લોકોને પ્રેરણા મળી શકે એવું કાર્ય એમણે કર્યું। જ્યારે પ્લેન અકસ્માતમાં એમનું અવસાન થાય ત્યારે એક વિશ્વાસ કુમાર નામનો એક વ્યક્તિ જે બચી ગયો હતો, આખા એ પ્લેનમાં કોઈ બચેલ નથી એવી વાત આવી ત્યારે વિશ્વાસ કુમાર બચી ગયા તો હજી મને એમ લાગે છે કે વિજયભાઈ પણ બચી જ ગયા હશે। મન માની નથી શકતો પણ ભગવાનની ઈચ્છા પાસે આપણું કંઈ ચાલતું નથી।